બાબર તાલુકાના રૂની સેજાના સણવા ગામે ICDS દ્વારા પોષણ 2025 અંતર્ગત ઉત્સવ ઉજવાયો। સરકારના ICDS વિભાગ દ્વારા નાના ભૂલકાઓને પોષણ તત્વ મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ દ્વારા નાના પોષક આહાર આપવામાં આવે છે, જેના દ્વારા કુપોષકનું પ્રમાણ ઘટે અને બાળકોમાં પોષક તત્વ મળી રહે। ત્યારે બાબર તાલુકાના સણવા ગામે રૂની સેજા દ્વારા પોષણ ઉત્સવના ભાગરૂપે વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ હતી। પોષણ ઉત્સવ 2025 અંતર્ગત મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ICDS દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રૂની સેજાના સણવા કેન્દ્ર ખાતે યોજાયો હતો, જેમાં સેજાના મુખ્ય સેવિકા જશીબેન પરમાર, ભાનુભાઈ પંડ્યા, વિનોદભાઈ ક્લાર્ક તેમજ ડેરીના મંત્રી મેઘરાજભાઈ તેમજ શાળાના આચાર્ય અને આરોગ્યમાં ડોક્ટર વિકાસભાઈ અને ડોક્ટર જીતુભાઈ તેમજ ગામે ગામની મહિલાઓ, કિશોરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા TA4ના પેકેટ, બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિનિટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવીને વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 3 વિજેતા બહેનોને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં THR પેકેટમાંથી મળતા પોષણ તત્વ, મિલેટ ખાવાના ફાયદા, સરગવો અને રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદા વિશે અને બજારો વાનગીઓ અને પેકેટ ન ખાવા અને સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।